નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં જાણીશું વડાપ્રધાન મોદી યુક્રેન કેમ જઈ રહ્યા છે, શું છે કારણ, શું રશિયા નારાજ થશે? ચાલો જાણીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈ મહિને જ રશિયાના પ્રવાસે ગયા હતા। યુક્રેન રશિયાના હુમલા પછી વડાપ્રધાન મોદી આ પ્રથમ રશિયા યાત્રા હતી। મોસ્કો પહોંચતાની સાથે જ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન એકબીજાને ગળે મળ્યા ત્યારે પશ્ચિમના મીડિયાએ તેની ખૂબ જ ટીકા કરી હતી। પુતિન અને મોદીની મુલાકાત યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને ગમી ન હતી। ઝેલેન્સ્કીને 9 જુલાઈ 2024ના રોજ આ વિશે વાંધા વ્યક્ત કરતાં કહ્યું હતું, આજે રશિયાના મિસાઇલ હુમલામાં 37 લોકો માર્યા ગયા, જેમાં 3 બાળકો પણ સામેલ છે। રશિયાએ યુક્રેનમાં બાળકોની સૌથી મોટી હોસ્પિટલ પર હુમલો કર્યો તે દિવસે જ વિશ્વના સૌથી મોટા લોકતંત્રના નેતા વિશ્વના સૌથી ખૂની ગુનેગાર સાથે મોસ્કોમાં ગળે મળે છે। આ વાત શાંતિના પ્રયત્નો માટે ખૂબ જ નિરાશાજનક વાત છે। આ વાતને લગભગ 1.5 મહિનો થઈ ગયો છે। વડાપ્રધાન મોદી હવે યુક્રેનના પ્રવાસે જઈ રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટના રોજ યુક્રેનની યાત્રા પર જશે। 30 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભારતીય વડાપ્રધાન યુક્રેનની મુલાકાત લેશે। કેટલાક લોકો માને છે કે વડાપ્રધાન મોદીની યુક્રેનની યાત્રા રશિયાને અસર કરી શકશે। જો કે એક મત એવો પણ છે કે રાષ્ટ્રપતિ પુતિનના ચીન પ્રવાસથી પણ ભારત પણ ખૂબ જ સહજ રહેતું નથી। વડાપ્રધાન મોદીની આ યાત્રા એવા સમયે થઈ રહી છે જ્યારે યુક્રેને રશિયાની સીમાની અંદર પ્રવેશીને હુમલો કર્યો છે। યુક્રેને રશિયાના કેટલાક વિસ્તારોને પોતાના કબજા હેઠળ પણ લીધા છે। આશંકાઓ છે કે રશિયા યુક્રેન પર જલ્દી જ મોટો હુમલો કરશે। આ દરમિયાન વડાપ્રધાન મોદીની યુક્રેન યાત્રા પર ચર્ચા થઈ રહી છે અને સવાલ જવાબ પૂછવામાં આવે છે કે વડાપ્રધાન મોદી આ સમયે યુક્રેન કેમ જઈ રહ્યા છે, જ્યારે સ્થિતિ ખૂબ જ ખરાબ છે। જાણકારોનું શું માનવું છે? આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કરીને કહ્યું, 23 ઓગસ્ટે યુક્રેન પ્રવાસ ન માત્ર એક ખરાબ સમય જ છે, પરંતુ આ પ્રવાસનો ઉદ્દેશ પણ સ્પષ્ટ નથી। યુક્રેને હાલમાં કરેલા હુમલાઓને કારણે યુદ્ધ વિરામ પ્રયત્નોને ફાટકો પડ્યો છે। યુક્રેનની સ્વતંત્રતા પછી કોઈ પણ ભારતીય વડાપ્રધાન તે દેશની મુલાકાતે ગયા નથી। વડાપ્રધાન મોદીની યુક્રેન યાત્રા પાછળ કોઈ મજબૂત કારણ નથી, ખાસ કરીને જ્યારે યુદ્ધને કારણે તણાવ વધ્યો છે। આંતરરાષ્ટ્રીય સંબંધોના જાણકાર પ્રવીણ સાહનાએ લખ્યું, રશિયાની સેના જ્યારે યુક્રેનના ડોનબાસમાં ઘણા મોરચાઓ પર આક્રમણ કરી રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી યુક્રેન પ્રવાસનો ઉદ્દેશ્ય છે। જેએનયુમાં પ્રોફેસર એપિમન જેબેકે લખ્યું, વડાપ્રધાન મોદી યુક્રેનના પ્રવાસે શું કામ જઈ રહ્યા છે? જવાબમાં પ્રોફેસર જેબકે વિદેશ મંત્રી એસ જયશંકરના પુસ્તક ધ ઇન્ડિયા વે એક અંશ શેર કર્યો છે। મે 2023માં મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે જાપાનમાં મુલાકાત થઈ હતી। બંને નેતાઓ જૂન 2024માં ઇટલીમાં પણ મળ્યા હતા। રક્ષા વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ લખ્યું, આ સમયે મોદી યુક્રેન પ્રવાસ ખૂબ જ ખરાબ પુરવાર થઈ રહ્યો છે। યુક્રેનના હુમલા પછી રશિયા યુક્રેન પર મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે અને અમેરિકાને અહીં યુદ્ધ વિરામમાં કોઈ રસ નથી। બ્રહ્મા ચેલાનીએ બાંગ્લાદેશનો ઉલ્લેખ કરતાં કહ્યું કે મોદીએ ભારતના વર્તમાન પડકારો પર ધ્યાન આપવું જોઈએ। ભારત અને યુક્રેને મોદીના યુક્રેન પ્રવાસ વિશે શું કહ્યું? વડાપ્રધાન મોદીના યુક્રેન પ્રવાસ વિશે ભારત અને યુક્રેનના વિદેશ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી હતી। ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ પશ્ચિમ તન્મય લાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન મોદીના રશિયા પ્રવાસ પછી પશ્ચિમી દેશોએ કરેલી
ટીકાને કારણે યુક્રેનનો પ્રવાસ થઈ રહ્યો છે. તન્મયલાલે જવાબ આપ્યો, ભારતના રશિયા અને યુક્રેન સાથે મજબૂત અને સ્વતંત્ર સંબંધ છે. આ સંબંધનું પોતાનું અસ્તિત્વ છે. આ કોઈ એક ફાયદો અને બીજાના નુકસાન જેવી વાત નથી. વડાપ્રધાન મોદી રશિયાના પ્રવાસે ગયા હતા. ઘણા મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. વડાપ્રધાન મોદીએ ઝેલેન્સ્કી સાથે પણ કેટલીક વખત મુલાકાત કરી છે. બંને નેતાઓ હવે યુક્રેનમાં મળી રહ્યા છે. હાલમાં ચાલી રહેલા સંઘર્ષ વિશે પણ વાત થશે. રશિયા અને યુક્રેનના યુદ્ધ પર ભારતના વલણ વિશે તન્મયલાલે કહ્યું, ભારતનું વલણ ખૂબ જ સ્પષ્ટ છે. કૂટનીતિ અને વાતચીત થકી આ સંઘર્ષનો ઉકેલ લાવી શકાય છે. આ કારણે કાયમી શાંતિ સ્થાપિત થઈ શકે છે અને વાતચીતના તેના માટે ખૂબ જ જરૂરી છે. ઝેલેન્સ્કીના કાર્યાલયના નિવેદન પ્રમાણે 23 ઓગસ્ટે યુક્રેનના ફ્લેગ ડેના દિવસે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તાવાર મુલાકાતે આવશે. દ્વિપક્ષીય સંબોધનના ઇતિહાસમાં કોઈપણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ યુક્રેન યાત્રા હશે. આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય અને બહુપક્ષીય મદદ પર વાત થશે. ભારત અને યુક્રેન વચ્ચે કેટલાક દસ્તાવેજો પર મહોરો લાગશે તેવી પણ શક્યતા છે. તો આ કારણથી જઈ રહ્યા છે નરેન્દ્ર મોદી યુક્રેન. 23 ઓગસ્ટે જશે નરેન્દ્ર મોદી યુક્રેન. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરજો અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.